જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ? મારું નામ રાવતભાઈ નારાયણભાઈ મિયાત્રા. ગામ? મેઘપર. ગામ મેઘપર. તાલુકો? તાલુકો માળિયા. તાલુકો માળિયા, જિલ્લો મોરબી. આપણે આ કયું બિયારણ વાયેલું છે? આ વાયુ છે ભીષ્મા ગોલ્ડ. ભીષ્મા કંપનીનું ભીષ્મા 146. 146. કેટલા પેકેટ વાયા છે? મેં આમાં વાયવા છે 12 પેકેટ. 12 પેકેટ. અને આપણે લાયા હતા ક્યાંથી? પીપળીએ 4 રસ્તા માધવ એગ્રો. માધવ એગ્રો પીપળીએ 4 રસ્તા ભરતભાઈને ઓલેથી. બરોબર. તો આજે તારીખ થઈ 27/10/2025. લાભ પછમ કાલ ગઈ. તો આજની તારીખમાં કપાસ કેવો છે? તો હારો હો. કેવડી હાઈટ છે? આઈટીસી 6.5 ફૂટની છે. 6.5 ફૂટની. અને આમાં વીણી આવી ગઈ? વીણી કે જે વીણ્યો નથી? નથી વીણો હવે. બરોબર. તો અત્યારે છોડવા એક છોડમાં ઝીંડવા કેટલા હશે? 125 નાળો ગાળો થઈ છે હો. બરોબર. અને રોગ જીવાતમાં કેવી આવે છે? રોગ ઓછો આવે. રોગ ઓછો આવે છે. અને ગુલાબી એળ ક્યાં છે? ગુલાબી ત્યાં કોકઈ છે. બરોબર. બહુ એવી નથી. અને ટૂંકમાં ફૂકાણો નથી ક્યાંય? એક જ ધારો છે ને? તો આ બિયારણ આમ વાવે જેવું ખરું ને? તમને તો આ બિયારણ ગમ્યું ને? તો 5 વર્ષથી વાવું એક જ ધારો. કેટલા? 5 વર્ષથી વાવો છો? 5 વર્ષથી. બરોબર. ભીષ્મા ગોલ 256 ને 146 બે વાવો છો? બરોબર. બરોબર. તો કાંઈ વાંધો નહીં. આ બીજા બિયારણ બીજા ખેડૂત મિત્રોને વાવવું હોય તો વાંધો નહીં ને? કાંઈ વાંધો નહીં. ખૂબ ખૂબ આભાર. અને આપણે આ પાસે અત્યારે સહી વીણી લેવી એટલે કેટલો ઉતારો આવે વીઘે એ જણાવજો. અંદાજ આમ કેટલો વીઘે ઉતરે કેટલો? મારી ગણતરી પ્રમાણે તો 30-35 મણની ગણતરી છે. બરોબર. કાંઈ વાંધો નહીં. તમે 5 વર્ષથી આવો એટલે તો તમને ખબર જ હોય. કાંઈ વાંધો નહીં. બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. ખૂબ ખૂબ આભાર. આ છે તે તોલા છે તો એક જ ધારો હોય. ના ના દવા એજી 3 ફોર જ માર્યા. કેટલી દવા? કેટલી સાંટી? 3 ફોર માર્યા. ખાલી 3 જ વાર સાંટી? હારો થયા બિયારણ તાતે છે આવ્યો તો વરસાદ જેવું હતું એટલે વીણવા મૂક્યો. તો દવામાં તમારે સારું કહેવાય 3 જ વાર સાંટી એટલે. હારો જ કેવો માલ હારો લઈ લીધો. ખૈરો નથી. ફ્લાવરિંગ ક્યાંય ખેર્યું નથી.